फिर ये भी कलर है, ठीक है, अंदर है, नहीं नहीं है, ग्रीन के એ મીંડું મોટું કરો. चलो आ जाओ फिर. उस तरफ से जाओ. हाँ जी, यहाँ पे ये मेहंदी कर रहे हैं ना. સરસ આવ્યો છે શેપ. પહેલાં પેલી ડિઝાઇનો જે આપણે સેટિંગ કર્યું ને ડ્રોઈંગમાં, એની લીધે આટલું થયું. ખબર પડી. હવે આની અંદર જે આપણે આ પ્રેક્ટિસ કરીએ છીએ ને, આ બધી, આનો ફાયદો સારો થશે જ્યારે પેલી ફિગરો ડ્રો કરીશું ને ડાયરેક્ટ વગર પેન્ટથી, ત્યારે એ આવી સરસ ફિનિશિંગથી થશે. એટલે આ બધું કરવું જરૂરી છે. આ નાની નાની વાતોમાં બેલેન્સ થશે ને તો જ ફિગરમાં બેલેન્સ થશે. અહીંયા જાળીની ડિઝાઇન સીધી સીધી લાઈન મૂકો, એ ના કરશો. સીધી લાઈન સારી લાગશે. આવી જ. હા, એમ નહીં, આમ ઊભી ઊભી લાઈન. આમ એમ ઊભી. સરસ. ते पोरांना उठून हातात द्यायचं असतं. ती सरस्वती आहे.
આ છોકરીનો હાથ તમારા માટે લખી છે હા. જ્યારે આનો હાથ લો છો ને ત્યારે તમારી કંઈ જ ડિઝાઇનમાં ગડબડ નથી થતી. ડિઝાઇન એકદમ પરફેક્ટ થાય છે. મને ચૂગુ તારો હાથ એકલો આપી દે ને. અને જાડી લાઈન કરીને નીચે પેલી ઊભી લાઈન કરી છે ને એવું કરશો તો પણ સારું લાગશે. આ ઊભી લાઈનો કરી દો. કઈ અહીંયા કે અહીંયા હા એ અંદર. પછી પાંદડામાં શેડિંગ કરવાનું છે હા. ભલે એમાં નથી પણ આપણે કરવાનું છે શેડિંગ. થોડુંક બતાવ્યું છે ને તમને. એ પાંદડા ડ્રો કરો. નારિયેળ પહેલાં મોટો ડ્રો કરી દો. એટલે અચ્છા પાંદડા કરો છો. मैम खत्म नहीं अभी ग्रीन कलर की स्केचमेंट मैम ये मंदिर है उसको रेड कलर से आउटलाइन करो और वो फ्लावर में आउटलाइन करो नीचे की उनको फ्लावर ब्रश से करो. कैसे करोगी कैसे करना है तुमको पता है तो फिर वैसे कैसे करोगी ब्रश से कैसे करोगी क्या करने का है उसमें तुम्हें कुछ पता है कैसे करने का है वो मैडम को बताओ बका. नहीं पता चलता है वो मैडम को पूछो. तुमको जो पता चलता है वो मैडम को बताओ. यानी तुमको जो नहीं आता है वो मैडम बताएगी. એમાં પાંદડામાં શેડિંગ કરો થોડુંક થોડુંક આજુબાજુથી. અથવા તો શેડિંગના બદલે એક પાંદડું ભરી દો ને એક છોડી દો. કે શેડિંગ તમારે કરવું હોય તો એવું પણ થઈ શકે. मैम एक बार घर से करके लाऊंगी. हाँ पहले अभी जो करना है वो करो और तुम्हारी वो काफ़ी प्रैक्टिस हो गई है. अब तुमको आ गया है और अभी टाइम भी बढ़ गया है. अभी उसे छोड़ो और नया स्टार्ट करो. ठीक है क्योंकि अभी तुमको परफेक्ट आ गया है. एक बार यहाँ पे टाइम नहीं करना कर दिया कल टाइम से. कल टाइम से कर दिया है उसने. अभी नया स्टार्ट करो. और पहले 1 घंटे का टाइम था ना कंपटीशन में. अभी 2 घंटा हो गया है. और उसका पर प्रैक्टिस 1 घंटे का है. हाँ वो उसका सब प्रैक्टिस कंप्लीट हुआ ना. बाद में सर ने बोला और 1 घंटा बढ़ गया. मैं तो अच्छा ही हुआ. अभी धीरे धीरे करना फिर क्या. सरस. मुझे बता. हाँ परफेक्ट आई છે હા ડિઝાઇન ગુડ.